સુરતના નવસારી બજાર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે। શગરામપુરા પોલીસ ચોકીની બિલકુલ બહાર જ એક હાર્ડવેરના વેપારી પર ચપ્પુ વડે હુમલો કરવામાં આવ્યો હતો। દારૂ પીવાની ના પાડતા ઉશ્કેરાયેલા શખ્સે વેપારીને લોહી લુહાણ કરી નાખ્યા હતા અને આ મામલે અઠવા પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે। સુરતના સગરામપુરા વિસ્તારમાં અસામાજિક તત્વોએ પોલીસનો ડર ગુમાવ્યો હોય તેમ પોલીસ ચોકી પાસે જ હિંસક હુમલો કર્યો છે। નવસારી બજારમાં હાર્ડવેરની દુકાન ચલાવતા બસંત બાયદાન રબારી જ્યારે પોતાની દુકાન ખોલવા ગયા ત્યારે બહાર દારૂની બોટલો પડેલી હતી। અસામાજિક તત્વો ત્યાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા ત્યારે વેપારીએ ત્યાં દારૂ ન પીવા માટે ટકોર કરતા જ આરોપી રાહુલ તેજા સોલંકી ઉશ્કેરાઈ ગયો હતો અને વેપારી પર ચપ્પુ વડે તૂટી પડ્યો હતો। ચપ્પુના ઘા વાગતા જ વેપારીને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેઓ લોહી લુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા। હુમલો કર્યા બાદ આરોપીએ જો પોલીસમાં અરજી કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી। ઈજાગ્રસ્ત વેપારીને 108 મારફતે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતા જોઈને અઠવા પોલીસે તપાસ તેજ કરી હતી અને ફરાર થઈ ગયેલા આરોપી રાહુલ સોલંકીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। સ્થાનિક વેપારીઓએ આ વિસ્તારમાં રોજબરોજ થતા અસામાજિક તત્વોના આતંક સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સુરતના લાલગેટ વિસ્તારમાં પોલીસે જાણીતા બ્રાન્ડના નામે ડુપ્લિકેટ શૂઝ અને સ્લાઇડર વેચતા 4 વેપારીઓ વિરુદ્ધ લાલ આંખ કરી છે। કોપીરાઇટ એક્ટના ભંગ બદલ પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરતના લાલગેટ પોલીસ મથકની હદમાં આવતા વરિયાવી બજાર વિસ્તારમાં ડુપ્લિકેટ બ્રાન્ડેડ ચીઝ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદ ઉઠી છે, જે સંદર્ભે પોલીસે એક્સક્લુઝિવ શૂઝ ફોર મેન્સ, જસ્ટ કેક, ગોલ્ડન શૂઝ નામની દુકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ કાર્યવાહીમાં નાઇકી, એડિડાસ, પુમા, અંડર આર્મર અને લેકોસ્ટે જેવી પ્રખ્યાત બ્રાન્ડના ડુપ્લિકેટ શૂઝ અને ચપ્પલ મળી આવ્યા હતા। પોલીસે કુલ 4,09,400 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી 4 શખ્સો સામે કોપીરાઇટ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। સુરતની સિવિલ હોસ્પિટલ, જેને લોકો જીવન બચાવવાનું મંદિર માને છે, ત્યાંથી આજે માનવતાને શર્મસાર કરતો એક વિડીયો વાયરલ થયો છે। કેટલાક અસામાજિક તત્વો ખુલ્લેઆમ જુગારની મહેફિલ જમાવીને બેઠા હતા। આ શરમજનક ઘટનાએ સિવિલની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઉભા કર્યા છે। સુરત સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવ્યું છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોમાં જોઈ શકાય છે કે હોસ્પિટલના કેમ્પસની અંદર જ કેટલાક ઇસમો બિંદાસ રીતે જુગાર રમી રહ્યા છે। હોસ્પિટલ જેવી સંવેદનશીલ જગ્યા જ્યાં હજારો દર્દીઓ પીડામાં હોય છે અને તેમના પરિવારજનો ચિંતામાં ડૂબેલા હોય છે, ત્યાં આવી હરકતો જોઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે। સવાલ એ ઉભો થયો છે કે શું આ હોસ્પિટલ કે મોજ મસ્તીનું મેદાન છે? સિક્યુરિટી ગાર્ડ્સ અને હોસ્પિટલ પ્રશાસનની નાક નીચે જ આવા જુગારના અડ્ડા ચાલતા હોય તો સામાન્ય જનતાની સુરક્ષાનું આ માત્ર નિયમોનો ભંગ નથી, પણ હોસ્પિટલની ગરિમા પર મોટો પ્રહાર છે। વાયરલ વિડીયોને પગલે હવે લોકો માંગ કરી રહ્યા છે કે હોસ્પિટલ કેમ્પસમાં સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવે અને હોસ્પિટલના પવિત્ર વાતાવરણને દૂષિત કરનારા તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। જો સત્તાવાળાઓ હવે આંખ નહીં ખોલે તો જનતાઓને સરકારી તંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે। સુરતના અમરોલી વિસ્તારમાં પાલિકાની કચરાગાડી સાથે એક અજીબ અકસ્માત સર્જાયો હતો। દરરોજની જેમ ડોર ટુ ડોર કચરો લેવા નીકળેલી ગાડી અચાનક ગટરના ખુલ્લા ખાડામાં ફસાઈ ગઈ હતી। ગટરનું ઢાંકણું તૂટી પડતા સર્જાયેલી આ ઘટનાને પગલે સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ભારે જહેમત બાદ ગાડીને બહાર કાઢવામાં આવી હતી। સુરત મહાનગરપાલિકાની ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન કરતી ગાડી આજે અમરોલી વિસ્તારમાં મુશ્કેલીમાં મુકાઈ હતી। કચરો લેવા માટે સોસાયટીના માર્ગ પરથી પસાર થઈ રહેલી આ ગાડીનું ટાયર ગટરના નબળા ઢાંકણા પર આવતા જ ઢાંકણું તૂટી પડ્યું હતું। ક્ષણભરમાં જ ગાડીનો પાછળનો ભાગ ગટરમાં ગરકાવ થઈ ગયો હતો। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ગાડી ફસાઈ જવાને કારણે કચરો લેવાની કામગીરી ખોરવાઈ હતી। સ્થાનિક લોકો અને પાલિકાના કર્મચારીઓએ ક્રેન અથવા અન્ય સાધનોની મદદથી મહા મહેનતે આ ગાડીને ગટરમાંથી બહાર કાઢી હતી। આ ઘટનાએ ફરી એકવાર વિસ્તારમાં ગટરના નબળા ઢાંકણા અને મેન્ટેનન્સ સામે સવાલો ઉભા કર્યા છે। સુરતના પર્વતપાડિયા વિસ્તારમાં એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે। મધ્યપ્રદેશની ટ્રાન્સપોર્ટની બસની અડફેટે આવતા એક વૃદ્ધ વેપારીનું કરુણ મોત નીપજ્યું છે। બે મિત્રો જ્યારે દૂધ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાળમુખી બસે તેને અડફેટી લીધા હતા। સુરતના પર્વતપાટિયા વિસ્તારમાં સર્જાયેલા એક અકસ્માતે ભારે અરેરાટી ફેલાવી છે। મૃતક વૃદ્ધ વ્યવસાય કેમિકલના વેપારી હતા અને પોતાના મિત્ર સાથે સવારના સમયે દૂધ લઈને ઘરે જવા નીકળ્યા હતા। પર્વતપાટિયા 4 રસ્તા પાસેથી પસાર થતી વખતે મધ્યપ્રદેશ એસટી નિગમની બસના ચાલકે ગફલત ભરી રીતે બસ હંકારીને વૃદ્ધને અડફેટી લીધા હતા। અકસ્માત એટલો ભયાનક હતો કે વૃદ્ધનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમના મિત્રનો આબાદ બચાવ થયો છે। વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે બસ ચાલકની બેદરકારીએ એક માસૂમ જિંદગી છીનવી લીધી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસે ગુનો નોંધીને સીસીટીવીના આધારે બસ ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।